વડોદરાથી સમાચાર મજેવડી ગામ નજીક અકસ્માતનો મામલો અકસ્માતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો। સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થયું। 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। અસ્થિ પધરાવવા વિરમગામનો પરિવાર સોમનાથ જઈ રહ્યો હતો। માતા પિતા પુત્રી સહિત 6 લોકોના કરુણ મોત નિપજ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમર, કઈ રીતે આ પરિવારને અકસ્માત નડ્યો? બિલકુલ, આજ વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં આ ઘટના બની હતી। જે મજેવડીથી ગલિયાવડ જે ગામ છે ત્યાં નેશનલ હાઈવે આવેલો છે અને ત્યાંથી જ આ પરિવાર સોમનાથ જઈ રહ્યો હતો। તે સમયે જે ટ્રક અને આ કાર વચ્ચે અકસ્માત થયો। 9 લોકો પસાર હતા, જેમાં પ્રથમ 5 લોકોના મોત નિપજ્યા હતા। જેમાં દુઃખદ વાત એ છે કે જે 6 મહિનાની જે માસૂમ બાળકી હતી તેનું પણ મોત નિપજ્યું છે અને તેના માતા પિતાનું મોત નિપજ્યું છે। સાથે જ અમદાવાદના જે 2 અન્ય લોકો છે તેના મોત થયા છે। અને વધુ એક સમાચાર આવ્યા છે અત્યારે થોડી વાર પહેલા કે જે એક મહિલા સારવાર હેઠળ હતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં, તેમનું પણ મોત નિપજ્યું છે। એટલે કે પ્રથમ 4ના મોત બાદ એકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને વધુ એકનું મોત થયું છે। એમ કુલ 6 લોકોના છે તે હાલ મોત નિપજ્યા છે। સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। આભાર અમર, જાણકારી આપવા માટે। હિંમતનગરમાં કાર ચાલકનો આતંક। ગોળીની જેમ આવેલી કારે પોલીસને ઉડાવી। હિંમતનગર જીઆરપી પોલીસ જવાનનું મોત નિપજ્યું। પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। બાયપાસ માર્ગ પર અજાણી કારે બાઇક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધો હતો। 18 દિવસથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન અરવિંદ ગમારે અંતિમ શ્વાસ લીધા। હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ગુજરાત પોલીસના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા। રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જતા દરમિયાન કારે તેમને અડફેટે લીધા। કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બાદમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની કાર હોવાની ઓળખ થઈ હતી। સીસીટીવીના આધારે હિંમતનગર પોલીસે ચાલક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। વડોદરાના પાદરાની ઘટના છે। ગંભીર અકસ્માત સર્જાયો। મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમનો એક પગ પણ કપાયો છે। ઘટના બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। અકસ્માતના લીધે મહુવડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો। આ લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા। વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા। વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। નશાખોર શખ્સે રોડ વચ્ચે તાયફા કર્યા। રોડની વચ્ચોવચ્ચ નશાખોરે ધમાલ મચાવી। અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાદરા રોડ લક્ષ્મીપુરા ગામ પાસેની ઘટના। નશેડીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા। કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। ખુલ્લેઆમ નશાખોરીથી તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે। વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી શું માત્ર કાગળ પર છે તેવા સવાલો વચ્ચે આ વિડીયો જે છે તે સામે આવ્યો છે। કઈ રીતે નશાખોરે ધમાલ મચાવી, રોડની વચ્ચોવચ્ચ તાયફા કર્યા, અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાદરા રોડ લક્ષ્મીપુરા ગામ પાસેની આ ઘટના છે। નશેડીનો વિડીયો વાયરલ થયો છે। નશાની હાલતમાં તે કઈ રીતે તાયફા કરી રહ્યો છે, પોતાની આ કરતૂતો કરી રહ્યો છે, વાહન ચાલકોને રોકી રહ્યો છે, તેમના માર્ગમાં અડચણ પેદા કરી રહ્યો છે। વડોદરાથી સમાચાર ગોત્રી હોસ્પિટલમાં મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે આવી। ઓપરેશન થિયેટર પાસેની મુખ્ય લિફ્ટ કલાકો સુધી બંધ રહેતા ભારે હોબાળો મચ્યો। સર્જરી બાદ દર્દીઓને વોર્ડમાં ખસેડવામાં ભારે હાલાકી પડી। હોસ્પિટલમાં 6 કલાક સુધી લિફ્ટ બંધ। રાત્રે મેન્ટેનન્સ વિભાગ પર સવાલ ઉઠ્યા। હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગ દ્વારા લાંબા સમય સુધી લિફ્ટનું રિપેરિંગ ન કરાયું। હોસ્પિટલની અવ્યવસ્થાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। સરકારના પીઆઈયુ વિભાગના કોન્ટ્રાક્ટર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની કામગીરી પર પ્રશ્ન સર્જાયો છે। ગંભીર બેદરકારી મામલે હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। શંકાસ્પદ 17 કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોના મોત નિપજ્યા। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેટલાક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ અને સારવારની કામગીરી શરૂ કરાઈ છે।
ચાંદીપુરા વાયરસની અંદર અત્યાર સુધી 17 શંકાસ્પદ બાળકોના રિપોર્ટ કઢાવવામાં આવ્યા. 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. 3 બાળકોના મોત નિપજ્યા. આરોગ્ય વિભાગે કુલ લોકોને અફવાઓથી દૂર રહીને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને બાળકોમાં તાવ કે ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરી છે. શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે. 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે. સેન્ટ ફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય. આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે. સાબરકાંઠાના પોશીનામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. દેમતી અને મગરીફરી વિસ્તારમાં દર્દીઓમાં લક્ષણો જણાતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડસ્ટિંગ અને ફોકલ સ્પ્રેની કામગીરી હાથ ધરી. પોશીના આરોગ્ય ટીમ દ્વારા 46 જેટલા ઘરોમાં ડસ્ટિંગ કરાયું. રોગચાળો ફેલાતો અટકાવવા સઘન તકેદારી રાખવામાં આવી. સુરતમાં ખાડીપુર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પૂર નુકસાન મુદ્દે સુરતમાં રિવ્યુ બેઠક પૂર્ણ થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. સ્વચ્છતા અને સહાય અંગે ચર્ચા કરવામાં આવી. કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. અસરગ્રસ્તોને સહાય અને કેશ ડોલ્સ આપવામાં આવશે. નુકસાન નોંધાવવા ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. જિલ્લા કલેક્ટર દ્વારા વેબસાઇટ શરૂ કરવામાં આવશે. સરકાર અસરગ્રસ્તોની સાથે ઊભી છે. 72 કલાકમાં રાહત કામગીરી તેજ કરવાની ખાતરી અપાઈ. સુરતમાં ખાડીપુર બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે અસરગ્રસ્ત રહેણાંક અને વેપારી વિસ્તારોમાં સહાય, સ્વચ્છતા અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે. નુકસાનગ્રસ્તોને ઘરવખરી, કેશ ડોલ્સ અને અન્ય સહાય આપવામાં આવશે. તેમજ ઓનલાઈન પોર્ટલ દ્વારા ફોટા અને વિગતો અપલોડ કરી સહાય માટે અરજી કરી શકાશે. આગામી 72 કલાકમાં શહેરમાં રાહત અને સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઊભી રહેશે. આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કેસ્ટોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસ્ટોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. સિંહના હુમલામાં બાળકના મોત પર રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પર એક્સ પર પોસ્ટ પોતાના વિચારો વ્યક્ત કરતા પરિમલ નથવાણીએ લખ્યું કે ગિરનાર પર્વત ચડતા 11 વર્ષના બાળકને પાઠડા સિંહે ઉપાડી ગયાનો બનાવ અત્યંત દુઃખદ અને ચોંકાવનારો છે. વર્ષોથી અહીં પરિક્રમાનું આયોજન થાય છે અને હજારો લોકો નિયમિત રીતે દર્શને આવતા હોય છે. તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રકારની ઘટના નથી બની. આ શિકાર 3 પાઠડાઓના ટોળામાંથી એક પાઠડાએ કર્યો હતો, જેથી વન વિભાગે આ 3 પાઠડાઓને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં ગિરનાર પર સિંહ દ્વારા બાળકને ખેંચી જવાનો મામલો. ઘટના અંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનું નિવેદન. તેમણે કહ્યું કે દર્શનાર્થે જતા 11 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું છે, જે અત્યંત દુઃખદ છે. ઘટનાના પગલે 2 સિંહ અને 1 સિંહણને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આજે બાળકને સિંહે હુમલો કર્યો અને એમાં એ બાળકનું મૃત્યુ થયું છે. હું એ પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે ભગવાનને પ્રાર્થના કરીશ એની આત્માને શાંતિ આપે. 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે. એમાં 3 લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે
અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે જે રીતે હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે. ગિરનાર પર સિંહ દ્વારા બાળકને ખેંચી જવાનો મામલો. આ ઘટનાએ બાળકના પરિવાર અને સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના મોડજ ગામથી યાત્રાએ આવેલા પરિવારના 12 વર્ષીય બાળક મયુરસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કર્યો. પરિવાર સાથે ગિરનાર ચડી રહેલા બાળકને સિંહ જંગલ તરફ ખેંચી ગયો. ત્યારબાદ તપાસ કરતા બાળકના અવશેષો મળી આવ્યા. પરિવારજનો અને ગ્રામજનો આઘાતમાં છે. ખેતકામ સાથે જોડાયેલા પરિવારના એકના એક દીકરાના મોતથી સ્વજનોમાં ભારે કરુણા અને દુઃખની લાગણી જોવા મળી. મળતી માહિતી મુજબ પરિવારના 7 સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. ગિરનાર ચડતી વખતે થોડા પગથિયા ચડ્યા બાદ આ દુર્ઘટના બની હતી. લગભગ 50 પગથિયા ઉપર ચડ્યા પછી બાજુ પરથી કંઈક હિંસક હુમલો થયો એટલે નાસદોડ થઈ અને નાસદોડ થવાના કારણે પેલો જે બાળક હતું, જે 11 વર્ષનો છોકરો હતો, એના ઝપટમાં આવી ગયો અને લઈને ભાગી ગયો. આવો ભયંકર જે હુમલો થયો હતો એ હુમલાની અંદર આ બાળકના અંદર લઈ ગયા અને ગુફાની અંદર લઈ ગયા, હવે કે ઝાડની નીચે લઈ ગયા, ક્યાં લઈ ગયા, પણ એમાંથી તપાસ કરતા એક પગ મળ્યો છે. એમને એક જ દીકરો હતો અને એ પણ ગુમાવ્યો. અને આ અંગે જો સરકારી કોઈ પણ સહાય પ્રાપ્ત થતી હોય તો એ ભાઈને આપવા માટે પ્રયત્નો કરે. એકનો એક દીકરો હતો. કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં. હું 5મામાં આવ્યો હતો. કેવો હતો? સારો હતો ને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષની રથયાત્રા એક અનોખી પરંપરાના કારણે ઐતિહાસિક બનવા જઈ રહી છે. 25 વર્ષ બાદ સરસપુરમાં એક નહીં પરંતુ 2 સ્થળે ભગવાનનું મામેરું ભરાશે. પરંપરાગત મામેરા સાથે વાસણ શેરીના રણછોડરાયજી મંદિરમાં પણ વિશેષ મામેરાનું આયોજન કરાયું હતું. વાસણ શેરીના મામેરામાં આ વર્ષે સુદર્શન ચક્ર, હળ અને શ્રીકૃષ્ણની ચાંદીની વાંસળી પણ જોવા મળી હતી. ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે પહેલું મામેરું ક્યાં ભરાશે તે અંગે અંતિમ નિર્ણય આયોજન મુજબ લેવાશે. પરંતુ ભક્તોમાં માન્યતા છે કે વાસણ શેરી ભગવાન જગન્નાથનું પ્રાચીન મોસાળ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે પહેલા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મામેરાને લઈને વિશેષ પરંપરા અનુસાર 2 સ્થળોએ મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયોજનના ભાગરૂપે એ નક્કી કરવામાં આવશે કે આખરે પહેલા મામેરું ક્યાં થશે અને પછી ક્યાં થશે. પરંતુ અત્યારની જાણકારી મુજબ એટલું સામે આવ્યું છે કે વાસણ શેરી એ ભગવાન જગન્નાથનું પ્રાચીન મોસાળ હોવાની માન્યતા છે. એટલે જ અહીં ભવ્યાતિ ભવ્ય મામેરું તૈયાર કરાયું છે. આ ભગવાનને ભેટ અર્પણ કરવામાં આવશે અને આ ભેટની વસ્તુઓ છે, ગિફ્ટ વસ્તુઓ છે. અમારા થકી અને અમારા નાની મોટી વાસણ શેરી થકી જેટલા પણ ભગવાનને હરખ હૈયે કોઈ વસ્તુ આપવાની ઈચ્છા થઈ છે તો બધા ભેગા થઈ અને ખૂબ સુંદર સુંદર વસ્તુઓ, વસ્ત્રો, આભૂષણો લાવ્યા છે અને તે અમે ભગવાનને બીજના દિવસે અર્પણ કરવાના છીએ. આ વખતે સરસપુર વિસ્તારની અંદર ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવશે, પરંતુ આ વર્ષે મામેરા 2 ભરવામાં આવશે. 25 વર્ષ બાદ ખાસ કરીને અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર વાસણ શેરીમાં આવેલું રણછોડરાયજીનું મંદિર છે કે જ્યાં મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં પણ મામેરું ભરવામાં આવશે. ભગવાને ચાંદીની વાંસળી, સુદર્શન ચક્ર અને હળ છે તે વિશેષ પ્રકારે અર્પણ કરવામાં આવશે. સુભદ્રાજી માટે સોના ચાંદીના આભૂષણોના શણગાર છે તે કરવામાં આવશે. વિશેષ પ્રકારે અહીં 3 દિવસ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સરસપુરમાં ઉત્સાહ બેવડાયો છે. ત્યારે ખાસ કરીને બંને મંદિરની અંદર જ્યારે મામેરું કરવામાં આવશે ત્યારે પહેલું મામેરું કોનું ભરવામાં આવશે તે હજુ સવાલ છે. જોકે જે અહીંના મહંત છે તેમના કહેવા પ્રમાણે જે આયોજન હશે તે પ્રકારે ગોઠવાઈ જશે અને ત્યારબાદ ખાસ કરીને વિશેષ પ્રકારે મામેરું છે તે ભરવામાં આવશે. કુલ મળીને 25 વર્ષ બાદ ખાસ કરીને સરસપુર વિસ્તારની અંદર 2 મામેરા ભરવામાં આવશે. આ મામેરું આજે જ્યારે કહી શકાય કે સરસપુરના 2 મંદિરની અંદર રણછોડરાયજીનું મંદિર છે જે વાસણ શેરીમાં આવેલું છે. બીજું મંદિર તેમાં ખાસ કરીને અત્યારે મામેરાના દર્શન આપ કરી રહ્યા છો. વાસણ શેરીના તમામ ભક્તો છે તેઓ પણ ઉત્સાહિત છે આ મામેરા દર્શનનો લાભ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષની રથયાત્રા એક અનોખી પરંપરાના કારણે ઐતિહાસિક બનવા જઈ રહી છે. 25 વર્ષ બાદ સરસપુરમાં એક નહીં પરંતુ 2 સ્થળે ભગવાનનું મામેરું ભરાશે. પરંપરાગત મામેરા સાથે વાસણ શેરીના રણછોડરાયજી મંદિરમાં પણ વિશેષ મામેરાનું આયોજન કરાયું હતું. વાસણ શેરીના મામેરામાં આ વર્ષે સુદર્શન ચક્ર, હળ અને શ્રીકૃષ્ણની ચાંદીની વાંસળી પણ જોવા મળી હતી. ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે પહેલું મામેરું ક્યાં ભરાશે તે અંગે અંતિમ નિર્ણય આયોજન મુજબ લેવાશે. પરંતુ ભક્તોમાં માન્યતા છે કે વાસણ શેરી ભગવાન જગન્નાથનું પ્રાચીન મોસાળ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે પહેલા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મામેરાને લઈને વિશેષ પરંપરા અનુસાર 2 સ્થળોએ મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયોજનના ભાગરૂપે એ નક્કી કરવામાં આવશે કે આખરે પહેલા મામેરું ક્યાં થશે અને પછી ક્યાં થશે. પરંતુ અત્યારની જાણકારી મુજબ એટલું સામે આવ્યું છે કે વાસણ શેરી એ ભગવાન જગન્નાથનું પ્રાચીન મોસાળ હોવાની માન્યતા છે. એટલે જ અહીં ભવ્યાતિ ભવ્ય મામેરું તૈયાર કરાયું છે. આ ભગવાનને ભેટ અર્પણ કરવામાં આવશે અને આ ભેટની વસ્તુઓ છે, ગિફ્ટ વસ્તુઓ છે. અમારા થકી અને અમારા નાની મોટી વાસણ શેરી થકી જેટલા પણ ભગવાનને હરખ હૈયે કોઈ વસ્તુ આપવાની ઈચ્છા થઈ છે તો બધા ભેગા થઈ અને ખૂબ સુંદર સુંદર વસ્તુઓ, વસ્ત્રો, આભૂષણો લાવ્યા છે અને તે અમે ભગવાનને બીજના દિવસે અર્પણ કરવાના છીએ. આ વખતે સરસપુર વિસ્તારની અંદર ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવશે, પરંતુ આ વર્ષે મામેરા 2 ભરવામાં આવશે. 25 વર્ષ બાદ ખાસ કરીને અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર વાસણ શેરીમાં આવેલું રણછોડરાયજીનું મંદિર છે કે જ્યાં મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં પણ મામેરું ભરવામાં આવશે. ભગવાનને ચાંદીની વાંસળી, સુદર્શન ચક્ર અને હળ છે તે વિશેષ પ્રકારે અર્પણ કરવામાં આવશે. સુભદ્રાજી માટે સોના ચાંદીના આભૂષણોના શણગાર છે તે કરવામાં આવશે. વિશેષ પ્રકારે અહીં 3 દિવસ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સરસપુરમાં ઉત્સાહ બેવડાવ્યો છે. ત્યારે ખાસ કરીને બંને મંદિરની અંદર જ્યારે મામેરું કરવામાં આવશે ત્યારે પહેલું મામેરું કોનું ભરવામાં આવશે તે હજુ સવાલ છે. જોકે જે અહીંના મહંત છે તેમના કહેવા પ્રમાણે જે આયોજન હશે તે પ્રકારે ગોઠવાઈ જશે અને ત્યારબાદ ખાસ કરીને વિશેષ પ્રકારે મામેરું છે તે ભરવામાં આવશે. કુલ મળીને 25 વર્ષ બાદ ખાસ કરીને સરસપુર વિસ્તારની અંદર 2 મામેરા ભરવામાં આવશે. આ મામેરું આજે જ્યારે કહી શકાય કે સરસપુરના 2 મંદિરની અંદર રણછોડરાયજીનું મંદિર છે જે વાસણ શેરીમાં આવેલું છે. બીજું મંદિર તેમાં ખાસ કરીને અત્યારે મામેરાના દર્શન આપ કરી રહ્યા છો. વાસણ શેરીના તમામ ભક્તો છે તેઓ પણ ઉત્સાહિત છે આ મામેરા દર્શનનો લાભ. ભાવનગરથી સમાચાર. ડેમનો દરવાજો ઓટોમેટિકલી ખુલી ગયો. દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો. રંઘોડા ડેમનો એક દરવાજો ઓટોમેટિકલી ખુલી ગયો. ડેમના 15 નંબરના દરવાજાને ક્ષતિ સર્જાઈ હતી. બનાવને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ સ્થળે દોડી ગયા. સાંજ સુધીમાં ક્ષતિનું નિરાકરણ આવી જશે તેવું ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવ્યું છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, રંઘોડા ડેમમાં શું ક્ષતિ સર્જાઈ છે? ચોક્કસ વાત કરીએ તો ઉપરવાસના જે સારા વરસાદને લઈને આ વખતે ફરી છે આ રંઘોડા ડેમ છે એટલે ઓવરફ્લો થયો છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગત વર્ષે જ આ ડેમ છે તેનું 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે તે રિનોવેશન ને રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કંઈક ને કંઈક કોઈ ક્ષતિ રહી ગઈ તેમના કારણે ડેમમાં જે 15મા નંબરનો જે દરવાજો છે તે સંપૂર્ણપણે ખુલી જતા ડેમમાંથી જે ઉપરવાસમાં સારા પ્રમાણમાં જે પાણી આવ્યું છે તે પાણી આજુબાજુના ખેતરો છે અન્ય ગામમાં જઈ રહ્યું છે. આ અંગે જ્યારે ત્યાંના સંબંધિત અધિકારીઓની સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું છે કે આ જે ક્ષતિઓ સામે આવી છે તે બહુ થોડા સમયમાં તે ક્ષતિ છે તે દૂર કરવામાં આવશે અને દરવાજો છે તે બંધ કરી દેવામાં આવશે. ચોક્કસ કહી શકાય કે આ જે ડેમ છે તે ડેમમાં એવી સિસ્ટમ છે કે જ્યારે ડેમ ભરાઈ જવાનો હોય અથવા તો ઓવરફ્લો થવાનો હોય ત્યારે ઓટોમેટિક છે તે ડેમના દરવાજા છે તે લોક થઈ જતા હોય છે અને આ ઓટોમેટિક ડેમ હોવાને કારણે તેનું જે મેન્ટેનન્સ કામ છે તે પણ કોસ્ટલી હોતું હોય છે. એટલે ગત વર્ષે 1.5 કરોડ અંદાજિત 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે તેમાં તેનો ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો. તેમ છતાંય આ વર્ષે ફરી કોઈ ક્ષતિ રહી ગઈ છે તેને લઈને આ ડેમનો દરવાજો છે તે ખુલી ગયો છે. હાલ તો જે મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ 10 સમાચાર. મજેવડી ગામ નજીક અકસ્માતનો મામલો. અકસ્માતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો. સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થયું. 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અસ્થિ પધરાવવા વિરમગામનો પરિવાર સોમનાથ જઈ રહ્યો હતો.
માતા પિતા પુત્રી સહિત 6 લોકોના કરુણ મોત નિપજ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, કઈ રીતે આ પરિવારને અકસ્માત નડ્યો? બિલકુલ, આજ વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં આ ઘટના બની હતી. જે મજવડીથી ગલિયાવડ જે ગામ છે ત્યાં નેશનલ હાઈવે આવેલો છે અને ત્યાંથી જ આ પરિવાર સોમનાથ જઈ રહ્યો હતો. તે સમયે જે ટ્રક અને આ કાર વચ્ચે અકસ્માત થયો. 9 લોકો પસાર હતા, જેમાં પ્રથમ 5 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં દુઃખદ વાત એ છે કે જે 6 મહિનાની જે માસૂમ બાળકી હતી તેનું પણ મોત નીપજ્યું છે અને તેના માતા પિતાનું મોત નીપજ્યું છે. સાથે જ અમદાવાદના જે 2 અન્ય લોકો છે તેના મોત થયા છે. અને વધુ એક સમાચાર આવ્યા છે અત્યારે થોડી વાર પહેલા કે જે એક મહિલા સારવાર હેઠળ હતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં, તેમનું પણ મોત નીપજ્યું છે. એટલે કે પ્રથમ 4ના મોત બાદ એકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને વધુ એકનું મોત થયું છે. એમ કુલ 6 લોકોના છે તે હાલ મોત નીપજ્યા છે. સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. આભાર અમાર જાણકારી આપવા માટે. હિંમતનગરમાં કાર ચાલકનો આતંક. ગોળીની જેમ આવેલી કારે પોલીસને ઉડાવી. હિંમતનગર જીઆરપી પોલીસ જવાનનું મોત નિપજ્યું. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. બાયપાસ માર્ગ પર અજાણી કારે બાઇક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધો હતો. 18 દિવસથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અરવિંદ ગમારે અંતિમ શ્વાસ લીધા. હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ગુજરાત પોલીસના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જતા દરમિયાન કારે તેમને અડફેટે લીધા. કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાદમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની કાર હોવાની ઓળખ થઈ હતી. સીસીટીવીના આધારે હિંમતનગર પોલીસે ચાલક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. વડોદરાના પાદરાની ઘટના છે. ગંભીર અકસ્માત સર્જાયો. મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમનો એક પગ પણ કપાયો છે. ઘટના બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માતના લીધે મહુવડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો. આ લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા. વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા. વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. નશાખોર શખ્સે રોડ વચ્ચે તાયફા કર્યા. રોડની વચ્ચોવચ્ચ નશાખોરે ધમાલ મચાવી. અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાદરા રોડ લક્ષ્મીપુરા ગામ પાસેની ઘટના. નશેડીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા. કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. ખુલ્લેઆમ નશાખોરીથી તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે. વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી શું માત્ર કાગળ પર છે તેવા સવાલો વચ્ચે આ વિડીયો જે છે તે સામે આવ્યો છે. કઈ રીતે નશાખોરે ધમાલ મચાવી, રોડની વચ્ચોવચ્ચ તાયફા કર્યા, અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાદરા રોડ લક્ષ્મીપુરા ગામ પાસેની આ ઘટના છે. નશેડીનો વિડીયો વાયરલ થયો છે. નશાની હાલતમાં તે કઈ રીતે તાયફા કરી રહ્યો છે, પોતાની આ કરતૂતો કરી રહ્યો છે, વાહન ચાલકોને રોકી રહ્યો છે, તેમના માર્ગમાં અડચણ પેદા કરી રહ્યો છે. વડોદરાથી સમાચાર. ગોત્રી હોસ્પિટલમાં મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે આવી. ઓપરેશન થિયેટર પાસેની મુખ્ય લિફ્ટ કલાકો સુધી બંધ રહેતા ભારે હોબાળો મચ્યો. સર્જરી બાદ દર્દીઓને વોર્ડમાં ખસેડવામાં ભારે હાલાકી પડી. હોસ્પિટલમાં 6 કલાક સુધી લિફ્ટ બંધ. રાત્રે મેન્ટેનન્સ વિભાગ પર સવાલ ઉઠ્યા. હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગ દ્વારા લાંબા સમય સુધી લિફ્ટનું રિપેરિંગ ન કરાયું. હોસ્પિટલની અવ્યવસ્થાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. સરકારના પીઆઈયુ વિભાગના કોન્ટ્રાક્ટર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની કામગીરી પર પ્રશ્ન સર્જાયો છે. ગંભીર બેદરકારી મામલે હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. શંકાસ્પદ 17 કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોના મોત નિપજ્યા. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેટલાક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ અને સારવારની કામગીરી શરૂ કરાઈ છે. ચાંદીપુરા વાયરસની અંદર અત્યાર સુધી 17 શંકાસ્પદ બાળકોના રિપોર્ટ કઢાવવામાં આવ્યા. 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. 3 બાળકોના મોત નિપજ્યા. આરોગ્ય વિભાગે કુલ
લોકોને અફવાઓથી દૂર રહીને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને બાળકોમાં તાવ કે ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરી છે. શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે. 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે. સેન્ટ ફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય. આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે. સાબરકાંઠાના પોશીનામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. દેમતી અને મગરીફરી વિસ્તારમાં દર્દીઓમાં લક્ષણો જણાતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડસ્ટિંગ અને ફોકલ સ્પ્રેની કામગીરી હાથ ધરી. પોશીના આરોગ્ય ટીમ દ્વારા 46 જેટલા ઘરોમાં ડસ્ટિંગ કરાયું. રોગચાળો ફેલાતો અટકાવવા સઘન તકેદારી રાખવામાં આવી. સુરતમાં ખાડીપુર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પૂર નુકસાન મુદ્દે સુરતમાં રિવ્યુ બેઠક પૂર્ણ થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. સ્વચ્છતા અને સહાય અંગે ચર્ચા કરવામાં આવી. કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. અસરગ્રસ્તોને સહાય અને કેશ ડોલ્સ આપવામાં આવશે. નુકસાન નોંધાવવા ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. જિલ્લા કલેક્ટર દ્વારા વેબસાઇટ શરૂ કરવામાં આવશે. સરકાર અસરગ્રસ્તોની સાથે ઊભી છે. 72 કલાકમાં રાહત કામગીરી તેજ કરવાની ખાતરી અપાઈ. સુરતમાં ખાડીપુર બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે અસરગ્રસ્ત રહેણાંક અને વેપારી વિસ્તારોમાં સહાય, સ્વચ્છતા અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે. નુકસાનગ્રસ્તોને ઘરવખરી, કેશ ડોલ્સ અને અન્ય સહાય આપવામાં આવશે. તેમજ ઓનલાઈન પોર્ટલ દ્વારા ફોટા અને વિગતો અપલોડ કરી સહાય માટે અરજી કરી શકાશે. આગામી 72 કલાકમાં શહેરમાં રાહત અને સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઊભી રહેશે. આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કેસ્ટોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસ્ટોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. સિંહના હુમલામાં બાળકના મોત પર રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પર એક્સ પર પોસ્ટ પોતાના વિચારો વ્યક્ત કરતા પરિમલ નથવાણીએ લખ્યું કે ગિરનાર પર્વત ચડતા 11 વર્ષના બાળકને પાઠડા સિંહે ઉપાડી ગયાનો બનાવ અત્યંત દુઃખદ અને ચોંકાવનારો છે. વર્ષોથી અહીં પરિક્રમાનું આયોજન થાય છે અને હજારો લોકો નિયમિત રીતે દર્શને આવતા હોય છે. તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રકારની ઘટના નથી બની. આ શિકાર 3 પાઠડાઓના ટોળામાંથી એક પાઠડાએ કર્યો હતો, જેથી વન વિભાગે આ 3 પાઠડાઓને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં ગિરનાર પર સિંહ દ્વારા બાળકને ખેંચી જવાનો મામલો. ઘટના અંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનું નિવેદન. તેમણે કહ્યું કે દર્શનાર્થે જતા 11 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું છે, જે અત્યંત દુઃખદ છે. ઘટનાના પગલે 2 સિંહ અને 1 સિંહણને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આજે બાળકને સિંહે હુમલો કર્યો અને એમાં એ બાળકનું મૃત્યુ થયું છે. હું એ પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે ભગવાનને પ્રાર્થના કરીશ એની આત્માને શાંતિ આપે. 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે. એમાં 3 લોકોનો ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે જે રીતે
હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે. ગિરનાર પર સિંહ દ્વારા બાળકને ખેંચી જવાનો મામલો. આ ઘટનાએ બાળકના પરિવાર અને સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના મોડજ ગામથી યાત્રાએ આવેલા પરિવારના 12 વર્ષીય બાળક મયુરસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કર્યો. પરિવાર સાથે ગિરનાર ચડી રહેલા બાળકને સિંહ જંગલ તરફ ખેંચી ગયો. ત્યારબાદ તપાસ કરતા બાળકના અવશેષો મળી આવ્યા. પરિવારજનો અને ગ્રામજનો આઘાતમાં છે. ખેતકામ સાથે જોડાયેલા પરિવારના એકના એક દીકરાના મોતથી સ્વજનોમાં ભારે કરુણા અને દુઃખની લાગણી જોવા મળી. મળતી માહિતી મુજબ પરિવારના 7 સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. ગિરનાર ચડતી વખતે થોડા પગથિયા ચડ્યા બાદ આ દુર્ઘટના બની હતી. લગભગ 50 પગથિયા ઉપર ચડ્યા પછી બાજુ પરથી કંઈક હિંસક હુમલો થયો એટલે નાસદોડ થઈ અને નાસદોડ થવાના કારણે પેલો જે બાળક હતું જે 11 વર્ષનો છોકરો હતો એના ઝપટમાં આવી ગયો અને લઈને ભાગી ગયો. આવો ભયંકર જે હુમલો થયો હતો એ હુમલાની અંદર આ બાળકના અંદર લઈ ગયા અને ગુફાની અંદર લઈ ગયા, કે ઝાડની નીચે લઈ ગયા, ક્યાં લઈ ગયા, પણ એમાંથી તપાસ કરતા એક પગ મળ્યો છે. એમને એક જ દીકરો હતો અને એ પણ ગુમાવ્યો. અને આ અંગે જો સરકારી કોઈ પણ સહાય પ્રાપ્ત થતી હોય તો એ ભાઈને આપવા માટે પ્રયત્નો કરે. એકનો એક દીકરો હતો. કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં. હું 5મામાં આવ્યો હતો. કેવો હતો? સારો હતો ને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોનું ધરણા પ્રદર્શન. વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. જિલ્લા અને મહાનગર સ્તરે ધરણા બાદ આજે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં એકત્ર થઈ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ટેટના વિરોધમાં આજે રાજ્યભરના શિક્ષકો જે છે તે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પોસ્ટર બેનર સાથે એકત્ર થયા છે. આ પ્રકારના પોસ્ટર બેનરો સાથે તમામ શિક્ષકો સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના શિક્ષક સંઘ દ્વારા આ પ્રકારે પોસ્ટર બેનર સાથે અહીંયા જે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે. આવો થઈએ એક તે પ્રકારના પોસ્ટર બેનર જોવા મળી રહ્યા છે. 7મા પગાર પંચની બાકી ભલામણોનો અમલ કરવાની વાત કરી રહ્યા છે. સાથે ટેટ નાબૂદીની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આપણી સાથે શિક્ષકો છે, તેમની સાથે વાત કરીશું. આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટેટ પરીક્ષાનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે ભાઈ જે જૂના શિક્ષકો છે એમણે પણ ટેટ પરીક્ષા આપવી પડશે, એના વિરોધમાં આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 33 જિલ્લામાંથી અંદાજે 20 થી 25,000 શિક્ષકો અહીંયા ઉપસ્થિત થયા છે. અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે આહવાન કરવામાં આવ્યું છે કે ભાઈ ટેટ પરીક્ષા એ જૂના શિક્ષકોએ પણ આપવી, અને જો માંગણી અમારી સંતોષાશે નહીં તો આગળના પગલાં ભરવા માટે અમે બેઠક કરીશું અને નક્કી કરીશું કે આગળ જોરદાર લડત કેવી રીતે આપી સરકારને. આ મુદ્દાને અમે છોડવાના નથી. 5-6 વખત રજૂઆત કરી ચૂકી છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યું નથી. કેમ કે સરકારને જેટલા પણ કામો જોઈએ તે સમગ્ર કામગીરી શિક્ષકો દ્વારા પૂર્ણ થાય છે, એટલે સરકારે પણ અમારી વાચા લેવી જોઈએ. ઉપરી અધિકારીઓને કે જે પણ આ નિયમના ઘડવૈયા છે એમને એવું કેમ વિચાર આપ્યું કે આ પાછળના લોકોને પણ આપવું જોઈએ ટેટ? જો આ મુદ્દો અહીંયા ઉકેલ નહીં આવે તો દિલ્હી સુધીના કાર્યક્રમો અમે કરવા તૈયાર છીએ, કારણ કે હવે શિક્ષકો થાકી ગયા છે. બિલકુલ, તો ઉકેલ ના આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી જે છે તે શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અંગે ધારાસભ્ય કિરીટ પટેલે પાલિકાના સત્તાધીશો સામે કડક વલણ અપનાવ્યું. છેલ્લા 2 વર્ષથી સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્ય જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા ટેલિફોનિક સૂચના આપી. તેમણે ચેતવણી આપી છે કે જો ઝડપથી ઉકેલ નહીં આવે તો જનતા સાથે નગરપાલિકા કચેરી ઉગ્ર વિરોધ કરાશે અને ઉભરાતી ગટરના પાણી સાથે કચેરી પહોંચી ગટરોનું ગંદુ પાણી છંટકાવ કરી વિરોધ નોંધાવવામાં આવશે. રહીશોના કહેવા મુજબ 2 વર્ષથી આ ગટરો ઉભરાય છે. મેં એના મેનેજરને જાણ કરી છે. જો ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે, આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર, એમના ત્યાં એમનો છંટકાવ કરવામાં આવશે આ ગંદા પાણી.
અમદાવાદમાં યોજાનારી 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી વિશેષ સાયકલ યાત્રાનું આયોજન કરાયું, જેમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. શહેરમાં શાંતિ, સુરક્ષા અને ભાઈચારાનો સંદેશો ફેલાવવા તેમજ ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આ સાયકલ યાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ટીઆરબીના જવાનો ઉત્સાહભેર જોડાયા.